ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ 11મું ચેપ્ટર, બીજું લેક્ચર. બાયોટેકનોલોજીના સિદ્ધાંતો વિશે પહેલાં આપણે જોયું હતું. જેમાં બે સિદ્ધાંતો હતા, એક જનીન ઇજનેરી વિદ્યા અને બીજો રસાયણ ઇજનેરી વિદ્યા. જેમાં જનીન ઇજનેરી વિદ્યાનો જે સિદ્ધાંત છે એની આપણે સમજૂતી જોઈ. તો એમાં શું કીધેલું છે? 11.1 નો જે ટોપિક છે એ આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને કેન્સલ કરેલો છે, છતાં સમજવો જરૂરી છે. ટૂંકમાં એક્ઝામની દ્રષ્ટિએ તૈયાર કરવાનો નથી, પણ સમજવું જરૂરી છે. તો એના વિશે જોઈએ આપણે કે સામાન્ય રીતે પ્રજનનના બે પ્રકાર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. જેમાં અલિંગી પ્રજનનની સાપેક્ષમાં લિંગી પ્રજનનના ફાયદા વિશે જોઈએ તો લિંગી પ્રજનન દરમિયાન અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજનની રચના તથા ભિન્નતા માટે તકો પૂરી પાડે છે. તેમાંના કેટલાક સજીવ તથા વસ્તી માટે ફાયદાકારક હોઈ શકે છે. કઈ રીતે? તો સામાન્ય રીતે લિંગી પ્રજનનની ઘટના બને છે ત્યારે જનન કોષના નિર્માણ વખતે અર્ધીકરણની ક્રિયા દ્વારા કોષ વિભાજન થાય છે. આ કોષ વિભાજન દરમિયાન વ્યતિકરણની ઘટના બને છે. એ દરમિયાન રંગસૂત્રો ઉપરના જનનિક સંકુલોની અદલા બદલી થાય છે, જેને પરિણામે નવી ઉત્પન્ન થતી સંતતિમાં ભિન્નતા છે એ જોવા મળે છે. જ્યારે અલિંગી પ્રજનન છે એ આનુવંશિક માહિતીને પરિરીક્ષિત કરી પેઢી દર પેઢી જાળવી રાખે છે, જ્યારે લિંગી પ્રજનન દ્વારા ભિન્નતા ઉદ્ભવે છે. આ ઉપરાંત આપણે જનીન વિદ્યામાં આગળ જોઈ ગયા છીએ કે પરંપરાગત સંકરણી પદ્ધતિઓ કે જે વનસ્પતિ અને પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે, તેના દ્વારા કેટલીક વખત ઇચ્છિત જનીનોની સાથે સાથે અનિચ્છનીય જનીનોનો સમાવેશ તથા ગુણન થઈ જાય છે. તો આ પ્રકારની ક્ષતિને દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યામાં જનીનનું ક્લોનિંગ અને સ્થાનાંતરનો ઉપયોગ કરી પુનઃસંયોજિત ડીએનએ, ઇંગ્લિશમાં કહી તો રિકોમ્બિનન્ટ ડીએનએ, ટૂંકમાં કહી તો આરડીએનએનું નિર્માણ કરવામાં આવે છે, જેનાથી અનિચ્છનીય જનીનો બાકાત રાખી એક અથવા તો વધુ ઇચ્છનીય જનીનો છે એને અલગ તારવી લક્ષ્ય સજીવની અંદર દાખલ કરી શકાય છે. હવે આગળ ઉપર જોઈ તો આજે જનીનનું ક્લોનિંગ અને સ્થાનાંતર એના વિશે આપણે જોઈ તો કે જે ડીએનએનો ટુકડો વિજાતીય સજીવોની અંદર સ્થાનાંતરિત કરવામાં આવે તો મોટા ભાગે આ ડીએનએનો ટુકડો સજીવના બાળકોષોની અંદર સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. ટૂંકમાં આ ડીએનએનું સીધું રેપ્લિકેશન થઈ શકતું નથી, સ્વયં જનન પામતો નથી. પરંતુ જ્યારે તે ગ્રાહી જનીન સાથે જોડાય ત્યારે વિભાજન પામી યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે. કારણ કે આ બહારથી દાખલ કરવામાં આવેલ ડીએનએનો ટુકડો એટલે કે વિદેશી ડીએનએનો ટુકડો રંગસૂત્રનો એક ભાગ બની જાય છે કે જેની પાસે સ્વયં જનનની ક્ષમતા હોય છે. ટૂંકમાં સ્વયં જનનની ક્ષમતા ક્યારે પ્રાપ્ત કરે?
તો કે યજમાનના ગ્રાહી જનીન સાથે બહારથી દાખલ કરવામાં આવેલો ડીએનએનો ટુકડો જોડાય તો જ એ સ્વયંજનનની ક્ષમતા પ્રાપ્ત કરી શકે. અને રંગસૂત્રમાં ડીએનએનો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે જેને સ્વયંજનનની ઉત્પત્તિ કહે છે, જે સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર હોય છે. આથી તે સજીવમાં વિદેશી ડીએનએના ટુકડાના ગુણન માટે તે રંગસૂત્ર અથવા તો રંગસૂત્રનો ભાગ હોવો આવશ્યક હોય છે, જે એક વિશિષ્ટ શૃંખલા ધરાવે છે જેને સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખાય છે. ટૂંકમાં સ્વયંજનનની ઉત્પત્તિ એટલે ગ્રાહી જનીન કે જ્યાં બહારથી દાખલ કરવામાં આવેલું ડીએનએ જોડાય તો જ તે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. આ રીતે આથી તે સજીવમાં વિદેશી ડીએનએના ટુકડાના ગુણન માટે રંગસૂત્ર અથવા તો રંગસૂત્રનો ભાગ હોવો આવશ્યક હોય છે કે જે વિશિષ્ટ શૃંખલા ધરાવે છે જેને સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે વિદેશી ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય છે. આથી આ વિદેશી ડીએનએનો ટુકડો યજમાન સજીવમાં આપમેળે સ્વયંજનન પામી કે ગુણન પામી શકે છે. આને ક્લોનિંગ કહેવાય. અથવા તો કોઈ ટેમ્પલેટ ડીએનએની એક સરખી અનેક નકલોનું નિર્માણ પણ કહી શકાય. હવે આગળ શું કહે છે કે રિકોમ્બિનન્ટ ડીએનએના અણુના નિર્માણની પ્રથમ ઘટના કઈ રીતે કરવામાં આવી. તો પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ સાલ્મોનેલા ટાઇફિમુરિયમ ના અસલ પ્લાઝમિડ એટલે બેક્ટેરિયાના કોષરસમાં તરતા વલયાકાર ડીએનએ કે જે સ્વતંત્ર સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે, આવા ડીએનએના ખંડોને પ્લાઝમિડ કહેવાય. તો આ અસલ પ્લાઝમિડમાં એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના ટુકડાને સૌપ્રથમ જોડી શકાયું. સ્ટેનલી કોહર અને હર્બર્ટ બોયરે 1972માં ઉપરોક્ત કાર્ય એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનમાં અલગીકરણ દ્વારા આ કાર્ય સંપન્ન કર્યું. તેના માટે તેને પ્લાઝમિડમાંથી ડીએનએનો ટુકડો કાપ્યો જેમાં એન્ટીબાયોટિક પ્રતિરોધકતા પ્રદાન કરવા માટે જવાબદાર જનીનો હતા, જેમાં આણ્વિક કાતર તરીકે ઓળખાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકની શોધથી ડીએનએને વિશિષ્ટ જગ્યાએથી કાપવાનું શક્ય બની શક્યું અને કાપેલા ડીએનએના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવામાં આવે અને આ પ્લાઝમિડ ડીએનએ એ વાહકની જેમ કાર્ય કરે કે જેથી તેની સાથે જોડાયેલ ડીએનએને સ્થાનાંતરિત કરી શકે. હવે આપણે જાણીએ છીએ કે મચ્છર કીટવાહક તરીકે વર્તી મેલેરિયાના પરોપજીવીને મનુષ્યમાં સ્થાનાંતરિત કરે છે. બસ આવી જ રીતે પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કરી વિદેશી ડીએનએના ટુકડાને યજમાન કોષની અંદર દાખલ કરી શકાય છે. એન્ટીબાયોટિક જનીનને વાહક સાથે જોડવાનું કાર્ય ડીએનએ લિંગેજ ઉત્સેચક દ્વારા થાય છે, જે ડીએનએના કપાયેલા
ભાગ ઉપર કામ કરી તેના છેડાને જોડવાનું કામ કરે છે. આવી રીતે એક નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવાવાળા વલયાકાર ડીએનએનું ઇન વિટ્રો નિર્માણ થાય છે, જેને રિકોમ્બિનન્ટ ડીએનએ કહે છે. જ્યારે આ ડીએનએ ઇકોલી બેક્ટેરિયા કે જે સાલ્મોનેલા સાથે નજીકનો સંબંધ ધરાવે છે તેમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, ત્યારે તે નવા યજમાનના ડીએનએ પોલિમરેજ ઉત્સેચકનો ઉપયોગ કરી અને પ્રતિકૃતિ બનાવવા લાગે છે. ઈ કોલીમાં એન્ટીબાયોટિક અવરોધક જનીનની અનેક નકલો બનાવવાની ક્ષમતાને ઈ કોલીમાં એન્ટીબાયોટિકનું ક્લોનિંગ કહી શકાય. ઉપરોક્ત જનીન પરિવર્તિત સજીવોના નિર્માણમાં મૂળભૂત 3 ચરણો છે. એક, ઇચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ. બીજું, ઓળખ પામેલા ડીએનએનો યજમાનમાં પ્રવેશ. અને ત્રીજું, પ્રવેશેલ ડીએનએની યજમાનમાં જાળવણી તથા તેની સંતતિઓમાં ડીએનએનું સ્થળાંતર. તો આ રીતે સામાન્ય રીતે જનીન ઇજનેરી વિદ્યાની અંદર શું કરવામાં આવે છે એની માહિતી અહીંયા આપવામાં આવેલી છે. આગળ ઉપર આ જનીન ઇજનેરી વિદ્યા છે એનો ઉપયોગ વ્યવસ્થિત કઈ રીતે કરવામાં આવે છે, સ્ટેપ બાય સ્ટેપ, એનો અભ્યાસ આપણે આગળ ઉપર કરવાનો છે. બસ આટલું જ.